નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ દ્વારા શારીરિક અને માનસિક ડિસેબલ બાળકો માટે મુસ્કાન કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તામંડળ દ્વારા 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય સંરક્ષક અને ચીફ જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શારીરિક અને માનસિક ડિસેબલ લોકો, ખાસ કરીને બાળકો માટે હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે મુસ્કાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને જજ શ્રી બીરેન વૈષ્ણવની રાહબરીમાં આયોજિત આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમદાવાદની પ્રકાશ બ્લાઇન્ડ સ્કૂલ તથા ગાંધીનગર ચિલ્ડ્રન હોમના બાળકોએ દેશભક્તિના ગીતો, નાટક તેમજ ડાન્સ દ્વારા સમગ્ર હોલમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। આ પ્રસંગે અનહર્ડ વોઇસ સાયલેન્ટ સ્ટ્રેન્થ ઇન ધ સ્ટ્રગલ પુસ્તકનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજ રોજ સ્વાતંત્ર્ય દિવસના ઉજવણીના ભાગરૂપે શારીરિક અને માનસિક રીતે ડિઝેબલ્ડ પર્સન્સ એટલે ખાસ કરીને બાળકો માટે તેમને પ્રોત્સાહન મળે તે માટે મુસ્કાન એ નામ સાથે એક કાર્યક્રમ રાખ્યો, જેમાં બે સંસ્થાઓ પ્રકાશ અંધ કન્યા વિદ્યાલય અને ગાંધીનગર બાલ સંરક્ષણ ગૃહના બાળકોએ અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરી, જેમાં ગીતોનો સમાવેશ થાય છે, મિમિક્રીનો સમાવેશ થાય છે, નાટિકાનો સમાવેશ થાય છે અને ડાન્સનો સમાવેશ થાય છે। ઉપરાંત હાઈકોર્ટના કર્મચારીગણના પણ જે બાળકો દિવ્યાંગ છે તેમણે પણ પોતાનો આબેહૂબ પરફોર્મન્સ આપ્યો છે અને તેમને પ્રોત્સાહન માટે ચીફ જસ્ટિસ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપવા ઉપરાંત તેમને ઉપયોગી એવી વસ્તુઓ આપી છે અને હાઈકોર્ટ તરફથી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તરફથી અવારનવાર આ ફિઝિકલી ચેલેન્જ એટલે કે જે એબલ બોડી નથી એવી વ્યક્તિઓના ઉત્કર્ષ માટે અને એમને પ્રવાહમાં ભેળવવામાં આવે એના માટે પ્રયાસો કરવામાં આવે છે, કાર્યક્રમ કરવામાં આવે છે। મને આનંદ છે કે આજનો આ કાર્યક્રમ 15 ઓગસ્ટના દિવસે થયો, આટલા બધા મહાનુભાવોની હાજરીમાં થયો અને તેણે તમામની સંવેદનાઓને